પહેલો પ્રશ્ન, ભારતની સૌથી ઊંચી પવનચક્કી કયા સ્થળે શરૂ કરવામાં આવી છે? ઓપ્શન જોઈ. એ પોરબંદર, બી કચ્છ, સી મોરબી કે ડી બનાસકાંઠા. તો એનો સાચો જવાબ છે બી કચ્છની અંદર. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. કયું સ્થળ સાધુઓનું મોસાળ ગણાય છે? ઓપ્શન જોઈ. એ સિંધપુર, બી પાલીતાણા, સી ધીણોધર કે ડી જુનાગઢ. તો એનો સાચો જવાબ છે એ સિંધપુરને. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. કયું સ્થળ પશ્ચિમનું પ્રયોગ તરીકે ઓળખાય છે? ઓપ્શન જોઈ. એ સિંધપુર, બી ગિરનાર, સી નીલકંઠ ધામ કે ડી નાંદોદ. તો એનો સાચો જવાબ છે સી નીલકંઠ ધામ. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ. ગુજરાતના કયા સ્થળે ડાયનોસોરના અવશેષ મળી આવ્યા હતા? એ બરડો ડુંગર, બી રૈયાણી ડુંગર, સી કંસનું રણ કે ડી બાડો ડુંગર. તો એનો સાચો જવાબ છે બી રૈયાણી ડુંગર ઉપર. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ. અમદાવાદ ચેન્નઈ વચ્ચે દોડતી ટ્રેન કઈ છે? એ હિમસાગર, બી સૂર્યનગરી, સી સપ્તદી કે ડી નવજીવન. તો એનો સાચો જવાબ છે ડી નવજીવન. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ. ગુજરાતમાં દર વર્ષે શિયાળામાં કયું સ્થળ પક્ષી દર્શન માટે જાણીતું છે? એ નર સરોવર, બી નારાયણ સરોવર, સી ગુડેડેશ્વર કે ડી તિથલ. તો એનો સાચો જવાબ છે એ નર સરોવર. ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ. ગુજરાતના કયા જિલ્લામાં રાષ્ટ્રીય ઉદ્યાન નથી? એ જુનાગઢ, બી જામનગર, સી નવસારી કે ડી ડાંગ. તો એનો સાચો જવાબ છે ડી ડાંગમાં. ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ. ગુજરાતમાં સામાન્ય રીતે સૌથી વધુ ઠંડી ક્યાં પડે છે? એ ઈડર, બી અમદાવાદ, સી વલસાડ કે ડી નલિયા. તો એનો સાચો જવાબ છે ડી નલિયા. ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ. ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ પેટ્રોલિયમ ક્યાંથી મળી આવ્યું છે? એ ખંભાત, બી લુણેજ, સી ભરૂચ કે ડી નડિયાદ. તો એનો સાચો જવાબ છે બી લુણેજની અંદરથી. ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી ગુજરાતમાં સૌથી વધારે ડુંગળીનું ઉત્પાદન કરતો જિલ્લો કયો છે? એ જુનાગઢ, બી ભાવનગર, સી મહેસાણા કે ડી ખેડા. તો એનો સાચો જવાબ છે બી ભાવનગર. વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.